પાણી ઉતર્યા પછી બધા નેતાઓ દોડ્યા. વડોદરાની સ્થિતિ વારંવાર આ પ્રકારની થાય, પણ એનો કોઈ નિકાલ નથી આવતો. પણ એ સમયે નેતાઓ એટલે વિસ્તારના વોર્ડના કોર્પોરેટરો ફોન નહોતા ઉપાડતા. એ અનેક લોકો કહેતા હતા કે ભાઈ નાનું બાળક હતું, એને દૂધ ન મળ્યું, દવા ન મળી, આટલા ધારાસભ્યોનો ફોન કર્યા, આટલા કોર્પોરેટર ફોન કર્યા. અનેક લોકોએ પોતાની વ્યથા વ્યક્ત કરી. અનેક લોકો ત્યાં સુધી કહેતા હતા કે નદીનું રિવરફ્રન્ટ બનશે, આ બધું બનશે, પણ બનશે ક્યારે? કે અમે જેમને સમર્થન કરતા રહ્યા, તમારા માટે લાઈન લગાવી મત આપતા રહ્યા, અમારી જ્યારે તકલીફ હતી એ વખતે તમે ઊભા ન રહ્યા. રેસ્ક્યુ માટે બોટ જ નહોતી. એનડીઆરએફ એસડીઆરએફના આર્મી આવી, એના પછી રેસ્ક્યુ શરૂ થયું. બેદરકારી જોઈ. પ્રમાણિકતાથી પ્રયાસ નહોતો થયો કે એ સ્થિતિ સર્જાશે તો રેસ્ક્યુ કેવી રીતે કરાશે. આજે આપણી સાથે ગુજરાતનો એક જાણીતો ચહેરો અને પત્રકારત્વની દુનિયાનું મોટું એવું નામ, જો કે આમ તો તેમને પરિચયની જરૂર નથી, ગુજરાતમાં સૌ કોઈ તેમને ઓળખે છે તેવા રોનકભાઈ પટેલ જોડાય છે. રોનકભાઈ પટેલ સાથે આપણે વડોદરાની સ્થિતિને લઈને વાત કરવાની છે. રોનકભાઈ, તમે પોતે જ્યારે પૂર જેવી સ્થિતિ વડોદરાની અંદર સર્જાઈ હતી ત્યારે તમે ત્યાં જઈને ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. શું સ્થિતિ હતી, લોકોની કેવી પરિસ્થિતિ હતી, કેવી માનસિકતાનો સામનો કરવો પડતો હતો તેમને? જો હું જે દિવસે ગયો એ દિવસે પાણી ઉતરી ચૂક્યા હતા અને દરવાજા બંધ કરી દીધેલા હતા. સફાઈ અભિયાન ચાલતું હતું. સફાઈ અભિયાન બહુ સારી રીતે ચાલતું હતું, એમાં કોઈ બેમત નથી. કારણ કે આગલી રાત્રે જ હરસંઘવી આવેલા હતા અને રાતભર સફાઈ અભિયાન ચાલ્યું હતું. પણ એ પહેલાંની સ્થિતિ બહુ ખરાબ હતી. હું જેટલા પણ લોકોને મળ્યો, લોકો આક્રોશિત હતા. તમામનું કહેવું એ હતું કે આ જ લોકોને અમે સમર્થન કરતા હતા, એ જ કોર્પોરેટરો, એ જ ધારાસભ્યો. પૂરના સમયે જ્યારે તકલીફમાં હતા એ લોકો મળવા તો ઠીક, પૂછવા પણ નહોતા આવતા. કમસે કમ ટેલિફોનથી ખબર અંતર પણ વોર્ડનો કોઈ કોર્પોરેટર પૂછતો નહોતો. ઉલટું લોકો એમ કહેતા હતા કે અમે ફોન કરતા હતા તો મારો ફોન ઉપાડતા નહોતા. અને એક નહીં, અનેક લોકો સાથે મારી મુલાકાત થઈ. લોકો ઘણા વ્યથિત હતા. તમામ લોકો એક વાત ઉપર સ્પષ્ટ હતા કે આ જે પૂર આવ્યું, એ જે સ્થિતિ સર્જાઈ વિશ્વામિત્રી નદીની અંદર, એ ગેરકાયદેસર જે નિર્માણ થયા, પાણીનું વહન ક્ષમતા ઘટી નદીની, એના કારણે થયું. અને તમામ લોકો એ માનતા હતા કે જે પ્રશાસન છે, કોર્પોરેશન છે, શાસક પક્ષ છે, શાસક પક્ષના જે કોર્પોરેટર, જે લોકોએ કાર્યવાહી કરવી જોઈતી હતી, દબાણ થતા હતા તે વખતે ન કરાવી. તમામ લોકો એ માનતા હતા કે એ લોકો જવાબદાર છે, જે લોકોએ ગેરકાયદેસર નિર્માણ થવા દીધા. નદીના કાંઠે નિર્માણ થયા, એક મોલ પણ બની ગયો, કે એક દિવાલ પણ બની ગઈ. અને લોકો સ્પષ્ટ છે કે વડોદરાની સ્થિતિ વારંવાર આ પ્રકારની થાય, પણ એનો કોઈ નિકાલ નથી આવતો. લોકો ત્યાં સુધી કહેતા હતા કે નદીનું રિવરફ્રન્ટ બનશે, આ બધું બનશે, પણ બનશે ક્યારે? અગાઉ પણ આવી જાહેરાતો થઈ હતી, પણ કશું થયું નહીં. કુલ મળીને લોકો દુઃખી જબરજસ્ત હતા. અને લોકો સ્પષ્ટ રીતે ક્લિયર માનતા હતા કે કોર્પોરેશનના કારણે વરસાદ ચોક્કસથી ઉપરવાસમાં પડ્યો, પણ નદીની વોટર કેરિંગ કેપેસિટી ઓછી હતી, પાણી વહન કરવાની ક્ષમતા, એના કારણે સ્થિતિ સર્જાઈ. લોકોમાં આપણે જોવા જઈએ તો ખૂબ જ ભારે રોષ હતો. લોકોએ, અનેક નેતાઓએ એ રોષનો સામનો કરવો પડતો હતો. લોકો શું માનતા હતા અને જવાબદાર મુખ્યપણે કોને માનતા હતા? એ ક્લિયર છે. લોકો બે રીતે હતા કે એક તો આ સ્થિતિ કેમ સર્જાઈ હતી, તો લોકો ક્લિયર માનતા હતા કે આ સ્થિતિ કોર્પોરેશનના કારણે સર્જાઈ. વડોદરામાં તો વરસાદ હતો નહીં. વરસાદ ઉપરવાસમાં તો સરોવર ભરેલું હતું. નદીની જે ક્ષમતા છે ઓછી થઈ ગઈ. નદીનું ડ્રેઝિંગ નથી લાંબા સમયથી થયું. નદીની આજુબાજુમાં ગેરકાયદેસર નિર્માણ થયા. એટલે લોકો જે સ્થિતિ સર્જાઈ એ માટે કોર્પોરેશનને જવાબદાર માનતા. જે સ્થિતિ સર્જાઈ, 3 દિવસ સુધી લોકો પાણીની અંદર ફસાયેલા રહ્યા. અને ફસાયેલા રહ્યા એ સમયે, પાણી ઉતર્યા પછી બધા નેતાઓ દોડ્યા, પણ એ સમયે નેતાઓ એટલે વિસ્તારના વોર્ડના કોર્પોરેટરો ફોન નહોતા ઉપાડતા. એના કારણે આક્રોશિત હતા. અને જ્યારે એ વિસ્તારની અંદર એ કોર્પોરેટર અથવા વિસ્તારના ધારાસભ્ય અથવા અન્ય કોઈ નેતા જાય, એટલે સ્વરૂપમાં જોવા પણ મળ્યો કે લોકો ના પાડતા, ભાઈ નથી જોઈતી અમારી કીટ, અમારી જરૂર નથી, તમે દેખાયા નહીં. એટલે લોકો આક્રોશિત નેતાઓ માટે એટલે હતા કે નેતાઓને જાણે છે, નેતાઓ માટે એમને વોટ કરેલા, અધિકારી માટે વોટ નથી કર્યા, અધિકારીના સીધા સંપર્કમાં ન હોય. એટલે નેતાઓ પાસે અપેક્ષા હતી કે અમે જેમને સમર્થન કરતા રહ્યા, તમારા માટે લાઈન લગાવીને મત આપતા રહ્યા, અમારી જ્યારે તકલીફ હતી એ વખતે તમે ઊભા ન રહ્યા. લોકો વડોદરાની અંદર 2 દિવસ સુધી પોતાના ઘરની અંદર પાણી ભરાઈ ગયા હતા. કમરસમાં પાણી હતા. લોકો બીજા માળે જઈને અથવા તો કોઈના ઘરે જઈને જમતા હતા. આ પ્રકારની કોઈ મનોવ્યથા તમારી સામે ઠાલવી હતી તેઓ લોકો? એ અનેક લોકો કહેતા હતા કે ભાઈ નાનું બાળક હતું, એને દૂધ ન મળ્યું, દવા ન મળી,
આટલા ધારાસભ્યોનો ફોન કરે, આટલા કોર્પોરેટરનો ફોન કરે, અનેક લોકોએ પોતાની વ્યથા વ્યક્ત કરી, અનેક લોકોએ. અને એ આપણે વિઝ્યુઅલી પણ જોતા હતા કે આખું મકાન ડૂબી ચૂક્યું હોય, ઘર વખરી ડૂબી ચૂક્યું હોય, વીજળી ન હોય, અને વીજળી સહજ રીતે ન જ હોય, પાણી ભરાયેલું હોય, વીજળી ન હોય. આ સંજોગોની અંદર કે જે લોકો ટેવાયેલા છે કે ક્યારે આ પ્રકારનું પાણી જોયું નથી, વીજળી વગેરે કલાકથી વધુ રહ્યા નથી, કારણ કે આપણે ડેવલપ સ્ટેટમાં છીએ અને વડોદરા મહત્વનું શહેર, ડેવલપ શહેર છે, વિકસિત શહેર અને વિકાસશીલ શહેર છે. તો ત્યાંના લોકોએ સ્વાભાવિકથી જ આવી સમસ્યાનો મોટો સામનો ન કર્યો હોય, અને એ લોકો 3 દિવસ સુધી જે સ્થિતિમાં રહ્યા, અનેક લોકો એમનું દર્દ વ્યક્ત કરતા હતા. લોકો જે નાના મોટા ધંધાર્થીઓ હતા તેમનો સમગ્ર માલ સામાન હતો એ પલળી ગયો હતો અથવા તો નાશ પામ્યો હતો. તેઓ શું માંગ કરતા હતા? કોઈ પણ એવો ધંધાર્થીઓ તમારી પાસે આવ્યો હતો કે જેમણે માંગ કરી હોય કે મારે આવી રીતનું થયું છે તો હું સ્ટેશનની સામે બજારમાં ગયેલો, કડક બજાર, કે ત્યાં આગળ તમામ પ્રકારનું અનાજ કરિયાણું નહીં મળે. એક કરિયાણાના દુકાનદારને મળેલો. એ દુકાનદારે એમ કહ્યું કે સાહેબ, અત્યાર સુધી મેં પ્રમાણિકતાથી ધંધો કર્યો, મેં એક ટેક્સ પ્રમાણિકતાથી ભર્યું, જીએસટી પણ પ્રમાણિકતાથી ભર્યું, ઇન્કમ ટેક્સ પણ પ્રમાણિકતાથી ભર્યું, પણ અત્યારે મારી જોડે આટલું નુકસાન થઈ ગયું. બધું કરિયાણું એને બહાર મને બતાવેલું, ફેંકી દીધેલું. એક ફરસાણવાળા પણ હતા કે અત્યારે અમારી સ્થિતિ એ થઈ ગઈ કે અમે ઘર કેવી રીતે ચલાવીશું, દુકાન માટેનો સામાન કેવી રીતે લાવીશું, કોઈ એમને પૂછવા નથી આવ્યું. એ લોકોનું દર્દ હતું. અને બીજું દર્દ એ હતું કે સરકાર જે પણ રકમ ચૂકવશે, કોઈને ઇન્સ્યોરન્સ હશે તો ઓકે, જેને ઇન્સ્યોરન્સ નથી એ લોકોની સ્થિતિ શું? એ દુકાનદાર એને 5 કે 10 હજાર રૂપિયા, 15, 20, 25 હજારનું વળતર સરકાર કદાચ ચૂકવા પણ કરી રાત, તો એ ઊંટના મોઢામાં જીરા સમાન ગણાય, કારણ કે ઘણું મોટું નુકસાન ગયું છે. નાનો દુકાનદાર હશે, 5-7 લાખની મૂડીથી એને વેપાર ચાલુ કર્યો હશે, તો એને દુકાનની 4 દિવાલો સિવાય આખી મૂડી ધોવાઈ ગઈ. એટલે એવા લોકો સૌથી વધુ પરેશાન છે કે જે મિડલ ક્લાસ, નાનાથી મધ્યમ વર્ગીય, મધ્યમ કક્ષાના વેપારીઓ છે. અને લોકો જી સાહેબ, છેલ્લો પ્રશ્ન મારો એ છે કે તમે ત્યાં ગ્રાઉન્ડ ઉપર ઉતરીને તમે જે બધું જોયું, તમે અનુભવ્યું, તમારો શું અનુભવ રહ્યો, કેવી માનસિક સ્થિતિ તમારી સર્જાઈ હતી ત્યારે? મારી માનસિક સ્થિતિ તો ક્લિયર હતી. એટલે મેં સુરતનું ફ્લડ પણ કવર કરેલું હતું, ને સુરતમાં તો આના કરતાં પણ વધુ તબાહી હતી. પણ મેં ચોક્કસથી જોયું, સપોઝ મને કોઈએ કહેલું કે ભાઈ અહીંયા રેસ્ક્યુ માટે બોટ જ નહોતી, એનડીઆરએફ, એસડીઆરએફના આર્મી આવ્યું એના પછી રેસ્ક્યુ શરૂ થયું, પણ સામાન પહોંચાડવા માટે બોટ નહોતી. તો હું ચેક કરતો હાઈવે ઉપર ગયો, જ્યાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનું આખું વર્કશોપ છે. તો બધી બોટ સડતી હોય એવી પડી હતી, કોઈના ટાયર ફૂટેલા હતા, કોઈનું એન્જિન ચાલુ નહોતું, ક્યાંક લખેલું હતું કે આ બોટ યુઝ કરી શકાય એવું નથી. એટલે મેં બેદરકારી જોઈ કે ખબર હતી ભાઈ, કમસે કમ આગલી રાત્રે તો ખબર પડી ગઈ હતી કે પાણી છોડવામાં આવશે અને નદીની કેપેસિટી આટલી જ છે, શહેરના આટલા વિસ્તારમાં પાણી ભરાશે. તો પ્રમાણિકતાથી પ્રયાસ નહોતો થયો લોકોના સ્થળાંતરનો, પ્રમાણિકતાથી પ્રયાસ નહોતો થયો કે એ સ્થિતિ સર્જાશે તો રેસ્ક્યુ કેવી રીતે કરાશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલા માટે જ હોય ને, એટલે બોટ રેડી કરી રાખવી જોઈએ. બોટ ત્યાં ન હોય તો અમદાવાદથી બોટ શિફ્ટ કરી દેવી જોઈએ. આ બધી કામગીરી નહોતી થઈ. રહી વાત, આવી દુર્ઘટના અનુભવ કરવા જેવી ન હોય, આવી દુર્ઘટનાથી શીખવાનું હોવું જોઈએ. અને હું એ ચોક્કસથી શીખ્યો કે આપણી પણ ફરજ છે કે જ્યારે પણ આપણને લાગે કે આવી સ્થિતિ છે તો બે ધડક લોકોને ચેતવવા જોઈએ. એવું ન વિચારવું જોઈએ કે લોકો ડરી જશે. લોકોને સ્પષ્ટ કહેવું જોઈએ કે વડોદરાની સ્થિતિ આવી સર્જાશે, તમે મૂવ થઈ જાઓ. પ્રશાસને પણ મીડિયા થકી જાણકારી પહોંચાડવી જોઈએ. એટલે હું કમસે કમ એટલું તો શીખ્યો કે આપણને લાગે કે હા ખરેખર આવી સ્થિતિ સર્જાવ તો મેક્સિમમ પ્રયાસ કરવો જોઈએ લોકો સુધી જાણકારી પહોંચાડવા કે સલામત સ્થળે ખસી જાઓ, તમારા માલ સામાનને સલામત સ્થળે પહોંચાડી દો, તમારા ડોક્યુમેન્ટ માલ સામાન પહોંચાડો, દાગીના હોય એને સહી સલામત કરી દો. આ બધું કરવું જોઈએ અને આવું ટેલિકાસ્ટ કરવું જોઈએ, આ પ્રકારનું રિપોર્ટિંગ કરવું જોઈએ, હું શીખ્યું. બિલકુલ રોનકભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલ સાથે જોડાવા બદલ. આ રોનક પટેલ હતા, જેમણે વડોદરા વિશે સમગ્ર જે પૂરની ઘટના બની હતી તેની અમારી સાથે ચર્ચા કરી. જો આ પ્રકારના સમાચાર અને અહેવાલો તમને પસંદ આવતા હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. કેમેરામેન મયુર સાથે કલ્પેશ, અમદાવાદ.